હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે હું ને વૈદેહી આવી ગયા છીએ ટી પોસ્ટમાં અમે લોકો. અને વૈદેહીબેન અત્યારે મસ્કાબનની મજા માણી રહી છે અત્યારે. તો કયું મસ્કાબન છે વૈદેહી? ચોકલેટ મસ્કાબન. અને એ તો મારું ફેવરેટ છે. બહુ જ છે કે નટેલા છે? નટેલા છે. એનો તો સ્વાદ જ કંઈક અલગ છે. તને મસ્કાબન કયા બીજા ભાવે આના સિવાય? જામ મસ્કાબન, બટર મસ્કાબન. પછી બીજા મને નથી ફેવરેટ. અચ્છા, ઓકે. આ જ ભાવે છે ને? ત્રણ જ ભાવે છે. બરાબર છે. તો મસ્કાબન પછી બીજું શું ખાવાનું છે કે ખાલી આજ ખાઈને પેટ ભરવાનું છે? મસ્કાબન આજ ખાઈને પેટ ભરવાનું છે. હજી તો એક મોટી કુકીઝ એ ખાવાનું છે. કયું કુકીઝ? અહીંયા ક્યાં કુકીઝ મળે છે અહીંયા? હા, મળે છે ને. હે, હું ને મમ્મી જાશે લેવા. અચ્છા. તે ખાધું એક વાર ખાધું છે અહીંયા પહેલા? હા, ક્યાં ખાધું છે ત્યાં પહેલા? આપણે ગેલેક્સમાં ખાધું છે. અચ્છા, ત્યાં ખાધું. અચ્છા, ત્યાંના ટી પોસ્ટમાં ગેલોક્સના. ત્યાં ભાવ્યું હતું તને? મને બહુ જ ભાવ્યું હતું. અચ્છા, કેવું લાગ્યું? એનો ટેસ્ટ કેવો હતો? શું વાત છે. નટેલાથી પણ અલગ જ. એમ? હા, બરાબર છે. તો વૈદેહી પછી હવે તું હમણાં કંઈક મમ્માને કહેતી હતી વેકેશનમાં તું જવાની છો ક્રૂઝમાં, ને તો ક્યાં ક્રૂઝમાં તું જવાની છો વેકેશનમાં? અમદાવાદની ક્રૂઝમાં જવાની. અચ્છા, અમદાવાદની ક્રૂઝમાં. હા, ત્યાં ક્યાં ક્રૂઝ છે અમદાવાદમાં? હા, છે ને. છે ને અમદાવાદમાં? હા, છે. તો કોને લઈને જાય સાથે? તમે બધા આખી ફેમિલીને. માસા માસી આવશે? હા, માસા માસા માસી આવશે માસી સાથે? અચ્છા, ઓકે. ત્યાં ક્રૂઝમાં શું હોય બીજું બધી ક્રૂઝમાં? ત્યાં ક્રૂઝમાં તમને સવારનો નાસ્તો, રાતનું ડિનર ઓકે, અને સનસેટ. સનસેટ સનરાઈઝ બે હોય ને ત્યાં? હા, બે તો હોય પછી છે. એટલે ખાલી સવારનો નાસ્તો ને સાંજનો ઈ જ હોય ક્રૂઝમાં? બીજું કઈ ક્રૂઝમાં ન જોવા મળે? બપોરનું ઈ જમવાનું હોય. નહીં, હું શું કહું છું, બીજી કઈ એક્ટિવિટી ત્યાં હોય કે હા, ન હોય હોય છે જમવા ને. સિવાયની? શું હોય હોય છે ક્રૂઝમાં? એટલે ક્રૂઝ ત્યાં ઊભી રહે કે ચાલે આમ? ચાલે. હા, તો હું ઈ કહું છું એમ ચાલે ને ત્યાં? હા. તો પછી ચાલે. ચાલે ને તો નેચરલ, આખું નેચરલ. એટલે આખું અમદાવાદમાંથી ફરે ક્રૂઝ? આખું અમદાવાદમાં ફરે? આખું અમદાવાદમાં. અચ્છા, ઓકે, બરાબર છે. તો અમદાવાદના દરિયામાં આખું આપણે ઘુમાડે. અચ્છા, ઓકે. તને વૈદેહીને અમદાવાદ ગમે કે રાજકોટ ગમે તને? મને તો બે ગમે. બે ગમે. વધારે કયું ગમે તને? વધારે અમદાવાદ. અમદાવાદ. અચ્છા, રાજકોટ નથી ગમતું એવું છે? ના, રાજકોટ ગમે. તો પણ અમદાવાદમાં છે ને, અમદાવાદ બી ગમે જ મને. ઓકે. એ વધારે ગમે કારણ કે અહીંયા અમારા માસા માસી રહે છે એટલા માટે. અચ્છા, ઓકે. તો માસા માસી બધે લઈ ગયા હતા? માસા માસી ફરવા બધે લઈ જાય એટલે? અને હમણાં ફ્રેન્ડ્સ અમે હરિદ્વાર, મથુરા, ગોકુળ મથુરા, તમે ત્યાં બધાય જાજો. અને ધરતીપુરા તમને છે ને 11 કિલોમીટરની અને 9 કિલોમીટરની પરિક્રમા કરવાની મળી જશે. હા, તો વૈદેહીએ એકલા પગ ચાલીને કરી હતી હે ને તે પરિક્રમા? હે ને? આમ ઘરે તો નોર્મલી વૈદેહી નથી ચાલતી, પણ પરિક્રમા એને ચાલીને વોકિંગ કરીને આખી પરિક્રમા પૂરી કરી હતી ત્યાં. તો ભગવાનની હતી. અચ્છા, ઓકે. ભગવાનની હતી એટલે પરિક્રમા કરી ચાલીને. બાકી ઘરે ચાલવાનું કઈ તો વૈદેહી નો ચાલે હે ને? અને ભગવાન માટે તો કાઈ કરી શકું. અચ્છા, એવું છે. ભગવાન માટે સ્પેશિયલ કાના માટે હે ને? હા, કાના માટે. કાનો બહુ ગમે ને કાનો? હા, અને ફ્રેન્ડ્સ મારા બર્થડે માં મારા બા મને ઓલે લડ્ડુ ગોપાલ આવે ને ઈ મને લઈ દેવાના છે. અરે વાહ. હે? હા. એવું કોને બાઈએ કીધું તું તને? હા, એની સેવા કરવાની તો બહુ જ ગમે મને. કેવી રીતે એની સેવા કેવી રીતે કરતું? એની લડ્ડુ ગોપાલ ની સેવા કેવી રીતે કરવાની? સવારે નવડાવવાનો, વાઘો પહેરાવાનો, જમાડવાનો, બરાબર. પછી એને સુડાવવાનું, એને રમાડવાનો. એ બધી સેવા કહેવાય. અચ્છા, એવું છે. એને સુડાય તો તને આવડે બધું પ્રોપર કરતા? વાઘા પહેરાવાનું ને બધું તને? હું બા પાસેથી વાઘા પહેરાવવાનું શીખી જ. એમ? નવડાવવામાં. વાહ વાહ વાહ. એમ? વારે વાહ. તો સરસ. તો પછી મને શું ધરવાનું એને પ્રસાદીમાં? લડ્ડુ ગોપાલ ને પછી એને લડ્ડુ ગોપાલ ને પ્રસાદીમાં આપણે સાકર, દૂધ કેસર વાળું, મિશ્રી, માખણ, પછી આપણે જે થાળ જે આપણે બનાવ્યું હોય જમવાનું એ થાળમાં ધરી દેવાનું. અચ્છા, ઓકે. શાક રોટી. અચ્છા, ઓકે, બરાબર.
સરસ સરસ. પછી ધરીને પછી આપણે લઈ શકાય આપણે જમવા પ્રસાદી લડ્ડુ ગોપાલની આપણે એ બધું હા થઈ લઈ રહ્યું શકાય ને. થાળ? લઈ અને શકાય. ઈ તો મને મધનું મીઠું લાગે. હે મધનું મીઠું ઈ વળી કેવું મધનું મીઠું? સર મધનું મીઠું નહીં બલકે બહુ મીઠું લાગે મને. ભગવાનનું જમવાનું મીઠું લાગે. બરાબર. તો સરસ સરસ. તો ઈ તો તારી એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થાય તો પછી? એક્ઝામ મારી 19 તારીખથી. અચ્છા 19 માર્ચ પછી હા. ક્રૂઝમાં જવાશે ને તો એક્ઝામ પતે પછી હા પૂરી હા થશે. ફાઇનલ એક્ઝામ પછી તો મારું અચ્છા. વેકેશન જ છે. તો પછી માસાને અપોઇન્ટમેન્ટ લખાઈ દેજો માસાને અમદાવાદની કે માસા એક્ઝામ પતે મારે એટલે અમારે ત્યાં અમદાવાદમાં ક્રૂઝમાં આવવું છે, ક્રૂઝમાં એન્જોય કરવું છે અમારે એક દિવસ કહેજે માસાને આજે જ કહી દેજે આજે જ માસાને. વિડિયો કોલમાં કહી દઈશ. હા માસાને કહી દેજે એને કહી દો મારે કે ક્રૂઝમાં બેસવું છે એને કહી દો. એકવાર અહીંયા ઇન્ડિયામાં છું તો અહીંયા અમદાવાદમાં બેસીશ પછી એને કે હું યુએસએ જઈશ ને ત્યાં હું પ્રતીક્ષા માસીને કહીશ મને ક્રૂઝમાં લઈ જાય ત્યાં એને કહી. અને યુએસએ માં આઈ થિંક કે થોડીક લક્ઝરી હશે ક્રૂઝ. તને યુએસએ ગમે તને અમેરિકા જવું ગમે તને? અરે યુએસએ તો મને બહુ જ ગમે. હે અમેરિકામાં કોણ છે? યુએસએ માં મારા માસા અને માસી અને બીજું મારી દીદી. હા તો તારી ફેવરિટ દીદી છે ને વૃંદા દીદી? હા તો વૃંદા દીદી કેવું ઇંગ્લિશ બોલે કે તો એકવાર સંભળાવ તો વૃંદા દીદી કેવું બોલે યુએસએ નું ઇંગ્લિશ કેવું બોલે? ફ્રેન્ડ્સ હું તમને મારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થયેલું કહું. હા કે સાંભળવું છે બધાને કે હાઉ આર યુ. અચ્છા યુએસએ માં આવી રીતે બોલે પછી બીજું હા પછી શું બોલે વૃંદા દીદી બીજા કયા વર્ડ બોલે કે? વોટ ઇઝ ધીસ. હા વોટ ઇઝ આપણે ઇન્ડિયામાં આપણે શું કહીએ આપણે વોટ ઇઝ ધીસ એ યુએસએ માં શું કહે કઈ રીતે કે વોટ ઇઝ ધીસ. અચ્છા મતલબ એમાં ટી સાઇલેન્ટ હોય. સાયલેન્ટ થઈ જાય. વેરી ગુડ. હા આખો ટી નો બોલે આપણે જે ઇન્ડિયામાં બોલે એવી રીતે. આખો ટી નો બોલે. બરાબર. તો ત્યાં સાયલેન્ટ થઈ જાય. પછી બીજા કઈ વર્ડ એવા આવડે જ વંદા દીદી શીખડાય હોય તો? હા મને આવડે છે ને. કયા વર્ડ સંભળાવ તો? બીજા આવડ તો મને યાદ નથી. ઓકે પછી હું પૂછી લઈશ પછી તમને ફ્રેન્ડ્સ પાક્કું કહીશ તમને. ઓકે તો બરાબર. તો ચલો ફ્રેન્ડ્સ તો હવે આજના વ્લોગમાં આટલું જ બરોબર છે. આપણે પછી નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશું બરાબર છે. તો ફ્રેન્ડ્સ બધા ટાટા ટાટા બાય બાય. અને તમને અગર જો તમને- વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો બરાબર ને અને અમને સપોર્ટ કરજો. અને ફ્રેન્ડ્સ તમારે બી ક્રૂઝમાં જવું હોય તો હા. ટિકિટ જલ્દી કરાવી દેજો. હા તમારે વૈદેહી સાથે જો ક્રૂઝમાં ફરવાની હોય ઈચ્છા તો કોમેન્ટમાં જણાવજો કોને કોને ક્રૂઝમાં જવું ગમે છે. ચલો હા બાય બાય. બાય.